નમસ્કાર, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। ઘાટવડમાં સીબીડીસી સિસ્ટમ ખોરવાતા રેશનિંગ ગ્રાહકોને વેપારીઓ મુશ્કેલીમાં। જૂની બાયોમેટ્રિક સિસ્ટમ પુનઃ શરૂ કરવા અલ્તાફભાઈ સાયલીની રજૂઆત। કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આવેલી સસ્તા અનાજની દુકાને સીબીડીસી સિસ્ટમથી કામગીરી શરૂ કરાતા ગ્રાહકો તેમજ દુકાનદારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સર્વરમાં વારંવાર ટેકનિકલ ખામી સર્જાવા અને સીબીડીસીની સાઇટ સતત બંધ રહેવાના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં લોકોને રાશન મળતું નથી। ગામડાઓમાં મોટાભાગના લોકો અશિક્ષિત છે અને તેમની પાસે સ્માર્ટફોન પણ ઉપલબ્ધ નથી। આ પરિસ્થિતિમાં ડિજિટલ પ્રક્રિયાથી માલ સામાન મેળવવો તેમના માટે અત્યંત મુશ્કેલ બન્યો છે। સ્માર્ટફોન વગરના ગરીબ અને સામાન્ય વર્ગના ગ્રામજનો અમે રાશન મેળવવા ક્યાં જઈએ તેવા સવાલો ઉઠાવી રહ્યા છે। બીજી તરફ સિસ્ટમના વારંવાર ખોરવાઈ જવાના કારણે સસ્તા અનાજના દુકાનદારો પણ ભારે મુશ્કેલી અને અસમંજસમાં મુકાયા છે। આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ ઘાટવડ ગ્રામ પંચાયતના સભ્ય અલ્તાફભાઈ સાયલી દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી છે। તેમણે માંગ કરી છે કે આ નવો પ્રયોગ ગ્રામીણ વિસ્તારમાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક નક્કર પગલાં ભરવામાં આવે અને સીબીડીસીને બદલે જૂની બાયોમેટ્રિક સિસ્ટમ પુનઃ શરૂ કરવામાં આવે જેથી ગ્રાહકો અને દુકાનદારોની હાલાકીમાંથી મુક્તિ મળે। રિપોર્ટર ઇમરાન સબદિયા, કોડીનાર। અલ્તાફભાઈ સાયલી, સદસ્ય ગ્રામ પંચાયત ઘાટવડ। શું આપની સમસ્યા છે? અમે જનપ્રતિનિધિ હોવાને નાતે સરકારશ્રી જે સીબીડીસી સિસ્ટમ લઈ આવી છે તે સીબીડીસી જે લોકોએ કરેલ છે, હવે એ સીબીડીસી થઈ ગઈ એટલે ઉપરથી સાઈડ બંધ હોવાથી લોકો આજે 3 દિવસથી માલ લેવા હાટું ધક્કા ખાય છે। પોતાનું કામ ધંધા છોડી અને રાશન લેવા માટે આવે છે, પણ સીબીડીસીની સાઇટ બંધ હોવાથી રિટેનરને મૂંઝવણમાં છે। કેમ કે સીબીડીસીની સાઇટ ચાલુ ન થાય ત્યાં સુધી રિટેનર એમાં એન્ટ્રી પાડી ના શકે। એટલે સરકારશ્રીને અમારે વિનંતી છે કે જે પહેલાં બાયોમેટ્રિક સિસ્ટમથી રેશનિંગનો જથ્થો પૂરો પાડતા હતા અરજદારોને, તો એ જથ્થો મુજબ જ ચાલુ રાખે અને બાયોમેટ્રિક સિસ્ટમ હતી તે સારી હતી કે ઘરનો કોઈ પણ એક મેમ્બર આવીને જથ્થો લઈ જતો પોતાનો જે મળવાપાત્ર થતો તે। પણ આ જ્યારથી સીબીડીસી આવી છે લોકો એટલા મૂંઝવણમાં છે કે સીબીડીસીમાં બધી પાસે સ્માર્ટફોન નથી। ઘણા અશિક્ષિત લોકો છે, બિચારા અભણ છે, એ બધી આમાં અસમંજસમાં છે। એટલે હવે આ સીબીડીસી જેના થયા તેને માલ મળવામાં ધક્કા ખાય છે, તો હવે જેના નથી થયા તે પણ સીબીડીસી કરવાની ના પાડે છે। એટલે સરકારશ્રીને મારે વિનંતી છે કે આમાં સમીક્ષા કરવામાં આવે, આમાં એનું જે કંઈ ચિંતન કરી અને પાછું જે બાયોમેટ્રિક સિસ્ટમ છે તે ફરી ચાલુ કરવામાં આવે।